કહેવાય, સનાતન વેદ માર્ગી કોને કહેવાય? આટલા લક્ષણો વિશેષ રૂપે આપણે જે વેદને માને, જે ષોડશ સંસ્કારને માને અને જે પુનર્જન્મમાં માને, આ ત્રણ વિશેષ લક્ષણો છે અન્ય ધર્મો કરતા. આપણે ત્યાં ષોડશ સંસ્કાર, 16 પ્રકારના સંસ્કાર છે. જો એક વસ્તુ પ્રાકૃત હોય ને બીજું સંસ્કૃત થાય, જેમ ઝાડનું લાકડું એ પ્રાકૃત છે, પણ એમાંથી ખુરશી બનાવી તે સંસ્કૃત થઈ, એની ઉપયોગિતા સિદ્ધ કરી. એમ જ પ્રાકૃત જીવને સંસ્કૃત આ સંસ્કારો દ્વારા કરવામાં આવે છે. એટલે બને તો વૈષ્ણવે આ બધા સંસ્કારો કરવાનો આગ્રહ રાખો. જે દિવસથી આપણે આ વેદ વિધાન વૈદિક બધું છોડ્યું, અને આપણે છોડ્યું તો પછી બ્રાહ્મણોએ ભણવાનું છોડી દીધું, અને ભણવાનું છોડી દીધું તો વેદનો ધીમે ધીમે નાશ થવા લાગ્યો. જો ઘણીવાર ઉપયોગિતા જ એને સજીવન રાખતું હોય છે. ઘણીવાર લોકો આ ફૂલનો વિરોધ કરે, ઘણાને એમ હોય કે ફૂલમાં આટલા વાપરવા નહીં ને ફૂલને નાશ નહીં કરવો. પણ જો તમે ફૂલનો ઉપયોગ બંધ કરી દેશો ને તો લોકો ઉગાડવાનું બંધ કરી દેશે. ઘણીવાર ઉપયોગિતા એ વસ્તુને જીવંત રાખતી હોય છે. તમે ગાયના દૂધનો આગ્રહ રાખશો તો આપણે લોકો ગૌપાલન શરૂ કરશે. ઉપયોગિતા એને જીવંત રાખે. તો એમ વેદને જીવાડવી છે, સંસ્કૃતિને જીવાડવું છે, તો આ સંસ્કારોને જીવનમાં અપનાવવા પડશે. તમારે ત્યાં કોઈ પણ સારો પ્રસંગ આવે, તમારા જે બ્રાહ્મણ હોય એમને ઘરમાં બોલાવો, થોડી વૈદિક વિધિ દ્વારા વેદ મંત્ર દ્વારા આશીર્વાદ લો. આ એક આપણે ત્યાંનું વિધાન છે. એ બંને બ્રાહ્મણોનું પોષણ થાય અને એ બાને એ લોકો વેદને ભણે. એકવાર ઠાકોરજી બ્રહ્માંડ ઘાટ પર ખેલી રહ્યા છે, અને બ્રહ્માંડ ઘાટ પર તમે રમણ રેતીથી આગળ જાઓ એટલે બ્રહ્માંડ ઘાટ આવે. બ્રહ્માંડ ઘાટ પર ખેલતા ખેલતા પાસે દાઉજી છે, સખાઓ છે, લાલન છે. માટીનો ઘોડો બનાવ્યો ઠાકોરજી, અને ધીમે રહીને મુખમાં પધરાવી દીધો. દાઉજી જોઈ ગયા. लालन तुमने मिट्टी खाई? देखो झूठ मत बोलो, मैंने देखा है, सच बोलो मिट्टी खाई? मैया से कह दूंगा, कह दो. दौड़ता दौड़ता गया, मैया 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 देखो लालन ने मिट्टी खा ली. અને માને આવ્યો ક્રોધ, દોડતા આવ્યા યશોદાજી, લાલન શું કહે છે દાઉજી, તે માટી ખાધી? હવે અહીંયા વિદ્વાનો ને બધા શાસ્ત્રકારોને તો બધાને આશ્ચર્ય થઈ જાય, ભગવાન કોઈ દિવસ અસત્ય બોલે? કારણ કે જયારે ભગવાન ગર્ભમાં આવ્યા ત્યારે જ દેવતાઓએ સ્તુતિ કરતા કહેલું, સત્ય વ્રતમ સત્ય પરમ સત્યમ સત્યસ્ય યોનિમ નિહિતમ ચ સત્ય પરમ સત્ય રૂપ પરમાત્મા છે, સત્યમ પરમ ધીમહિ. ભાગવતજીની શરૂઆત એનાથી થાય છે. તો એવા પરમ સત્ય રૂપ પરમાત્મા ક્યારે અસત્ય કહે? તો કે ભગવાન અસત્ય કહેતા નથી. અરે માટી ખાધી ના પડે છે અને અસત્ય ન કહેવાય? તો અનેક અનેક અર્થો આચાર્યો સંતો મહાત્માઓએ કર્યા. એક અર્થ તો એમ કર્યો જે ઉપનિષદમાં ચિત્ર બતાવવામાં આવ્યું, દ્વાસ ઉપર્ણા સયુજા સખાયા સમાન વૃક્ષમ પરિશુષ્વજાતે. બે પ્રકારના પક્ષીઓ છે, એક ઉપરની ડાળ પર એક પરમાત્મા રૂપ પક્ષી છે, નીચેની ડાળમાં જીવાત્મા રૂપ પક્ષી છે. જીવાત્મા રૂપ પક્ષી ખાટા મીઠા ફળ ખાઈ સુખ દુઃખનો અનુભવ કરે છે, અને પરમાત્મા રૂપ પક્ષી દ્રષ્ટા ભાવે જુએ છે. એ ભોગતા નથી, એ દ્રષ્ટા છે. એમ જ આ આત્મા દ્રષ્ટા છે અને જીવ ભોગતા છે. એટલે કહું આધ્યાત્મિક અર્થ બતાવતા કહ્યું કે ભગવાન કહે કે મેં નથી ખાધું, એનો અર્થ એમ નથી કે મેં ખાધું નથી, અર્થ એમ થાય કે હું ભોગતા નથી. એમ જ્ઞાનપરક અર્થ કર્યો. જેમ જીવાત્મા ને પરમાત્મા કેવલ જોયા કરે છે, જીવાત્મા ખાય અને સુખ દુઃખનો અનુભવ કરે, પરમાત્મા દ્રષ્ટા ભાવે જુએ. બીજો અર્થ એમ કર્યો કે ભગવાને મોઢામાં મૂકી માટી પણ ખાધી નથી. કે આવું કઈ રીતે સંભવે કે મોઢામાં મૂકીને ખાધી નથી? અર્થ કરતા કહ્યું કે જયારે પૂતના વ્રજમાં પ્રગટેલા નવજાત બાળકોના પ્રાણ લેતી લેતી જયારે આવી, ત્યારે સમસ્ત જે નવજાત બાળકો હતા વ્રજમાં જન્મેલા, એ બધાના પ્રાણ પૂતનાએ પોતાનામાં ખેંચી લીધેલા. અને ભગવાને જયારે પૂતનાના પ્રાણનું કર્ષણ કર્યું, ત્યારે એની સાથે વ્રજવાસીના બાળકોના પ્રાણોનું પણ ભગવાને પોતાની અંદર કર્ષણ કરી લીધું. અને ભગવાનની અંદર આવેલા વ્રજવાસીના બાળકોએ વિનંતી કરી કે પ્રભુ, અમારો જન્મ વ્રજમાં થયો, અને વ્રજની મહત્તા છે વ્રજ રજથી. વ્રજમાં જન્મ લીધા છતાંય અમે વ્રજ રજથી વંચિત રહી ગયા પ્રભુ.
કારણ કે આની મહત્તા જ રજની છે. વ્રજમાં મહત્તા રજની, અને એટલા માટે યમુનાજીના કિનારો હોય, ગિરિરાજજીની તળેટી હોય કે વૃંદાવન હોય, ત્રણેયમાં મહત્તા રજની છે. તમે ગિરિરાજજીમાં જાઓ તો વ્રજ રજ में लोटत गोविंद कुंड में नहिए तरेटी श्री गोवर्धन की रही. ગિરિરાજજીની તળેટીમાં રહીએ છે એના માટે કારણ કે ત્યાં ઠાકોરજી નિત્ય પધારે છે અને એમના ચરણોની રજ ત્યાં છે. આ દંડવતી પરિક્રમાનો ભાવ જ આ છે. વ્રજ રજ में लोटत. હવે જુદી વાત છે કે ગાદલું લઈ લઈને આપણે કરી, પણ એનો ભાવ એ છે કે વ્રજ રજમાં આળોટી, કે વ્રજમાં નિત્ય ઠાકોરજી પધાર્યા હતા નહીં, રોજ પધારી રહ્યા છે. પહેલા જ કહ્યું ને, ભૂતકાળ નહીં વાપરવું. નિત્ય વ્રજ રજમાં ઠાકોરજી રોજ પોતાના ચરણોનો સ્પર્શ કરાવે છે. એટલે તો વ્રજરજનું મહાત્મ્ય કહ્યું, મુક્તિ કહે ગોપાલ સો મેરી મુક્તિ બતાય, વ્રજરજ ઉડી મસ્તક લગે તો મુક્તિ મુક્ત થઈ જાય. મુક્તિને પણ જે મુક્તિ આપે એવું સામર્થ્ય વ્રજરજનું છે. એટલે ગિરિરાજજીની તળેટીમાં રજ, વૃંદાવનમાં રજ, અને યમુનાજીમાં તો શ્રી યમુનાજીમાં મહત્તા શેની છે? યમુનાજીમાં જલની મહત્તા નથી. જેટલી મહત્તા જલની નથી એના કરતા અધિક યમુનાજીના તટની રજની મહત્તા છે. આપણે ભલે જલ 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 કહેતા હોય, કદાચ તમે ઉનાળામાં યમુનાજીના કિનારે જાઓ અને બિલકુલ જલ ન હોય તો એવું નહીં બોલવું કે યમુનાજીના દર્શન ન થયા. ત્યાંની રજ દેખાય ને, રજનો સ્પર્શ થયો ને, એ પણ યમુનાજી રૂપ જ છે. કારણ કે યમુનાજી ઠાકોરજીના રજથી અલગ નથી. મહાપ્રભુજી જલ કરતા પણ જ્યાં રજ અધિક છે, સ્ફુરદ અમંદ રેણુ ઉત્કટામ, જલ કરતા પણ રજ જ્યાં અધિક છે, એટલે રજની વિશેષ રૂપથી મહત્તા છે. આપણે ત્યાં યમુનાજીની સેવા પણ યમુનાજીના રજથી થાય છે. કાત્યાયની વ્રત જ્યારે ગોપીજનોએ કર્યું ત્યારે પણ કાત્યાયની દેવી શેમાંથી બનાવ્યા? તો યમુનાજીના તટના રજથી. એટલે રજની વિશેષ મહત્તા છે. અને વ્રજમાં આટલી રજનું મહત્વ. સૌથી પહેલા ઠાકોરજીની ચરણ રજનું મહત્વ. એટલે જ આપણે ત્યાં જયારે સેવામાં પણ જઈએ ને તો ચરણામૃત લઈને જઈએ. એ વ્રજ રજ આપણી અંદર પ્રવેશે ત્યારે વિશુદ્ધતા સંપાદિત થાય, અલૌકિકતા સંપાદિત થાય. સેવા કરવાનો અધિકાર ત્યારે આ દેહને મળે, એની લૌકિકતાનો નાશ થાય. એટલે જ ઘણીવાર શૃંગારના ક્રમમાં ઠાડું સ્વરૂપ હોય તો પેલા કટીપેટ ધરાવી દઈએ. કટીપેટ ધરાવવાનો મૂળ ભાવ એ કે જ્યારે આપણે આમ ધરાવીએ ત્યારે આપણું હૃદય ઠાકોરજીને સ્પર્શે અને પ્રભુને આલિંગન થાય, હૃદય સ્પર્શે, આ ભાવ થાય. અને હવે આ હૃદયની લૌકિકતાનો નાશ થયો, ભગવત્તાએ પ્રવેશ કર્યો, હવે શૃંગાર કરવાનો અધિકાર મળે. આવા અનેક ભાવો આપણે ત્યાં છે. અને એટલા માટે સૌથી પહેલી રજ વ્રજમાં છે ઠાકોરજીની ચરણ રજ. બીજી રજની મહત્તા વ્રજમાં ગોપીઓની ચરણ રજ. ઉદ્ધવજી પણ જયારે વ્રજમાં ગયા ને ત્યારે ભગવાન 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 કરતા કરતા આવ્યા તો ખરા, પણ ગયા ત્યારે ગોપી 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 કરતા પાછા ગયા. અને છેલ્લે એ જ બોલીને ગયા, વંદે નંદ વજસ્ત્રીણામ પાદ રેણુ અભિક્ષસઃ યાસામ હરિ કથોદ ગીતમ પુનાતિ ભુવનત્રયમ. ધન્ય છે આ ગોપીઓની ચરણ ધૂલી જે ત્રિલોકને પાવન કરી રહી છે. તો ગોપીઓની ચરણ રજની મહત્તા. અને મને તો હંમેશા વ્રજમાં બધા જાય ને તો દરેકને અંદર ઠાકોરજી દેખાય, ઠાકોરજી દેખાય. હું હંમેશા એવો ભાવ રાખીને જાઉં કે એકાદ ગોપીજનના દર્શન થઈ જાય તો કેવો આનંદ આવી જાય. કોઈ વ્રજ ભક્તના દર્શન થઈ જાય વ્રજમાં તો કેવો આનંદ થઈ જાય. એના ભાવનો સ્પર્શ આપણને થઈ જાય. અને ત્રીજી રજ એ છે ગોરજ, ગાયોની ખુરરજ. એની પણ વિશેષ મહત્તા કૃષ્ણ ભક્તિમાં માની, વ્રજ ભક્તિમાં માની, વ્રજ લીલામાં માની. એટલે વ્રજમાં ત્રીજી રજ છે ગાયોની ખુરરજ. અને એટલા માટે મુહૂર્ત શાસ્ત્રમાં પણ સૌથી ઉત્તમ મુહૂર્ત અમારા વલ્લભકુલના તો વિવાદી હોય ને તો કંકોત્રીમાં સમય કયો લખ્યો હોય કે ગોધુલી બેલા, આવું લખ્યું. કયા સમય લગ્ન થશે તો કે ગોધુલી બેલા. એટલે સૌથી પરમ પવિત્ર સમય આપણે ત્યાં મુહૂર્ત શાસ્ત્રમાં, જે સમયે ગાયો વનમાંથી ચરીને પાછી ગામમાં આવે અને એની ખુરરજ ઉડતી હોય, એ સૌથી પવિત્ર સમય કહેવાય. અમારા ગોપાલદાસ છઠ્ઠા ખ્યાલ ગોપાલદાસ પણ કહે કે મારે તો એ ચરણારવિંદ જોવા છે જે ગાયોની પાછળ પાછળ જાય. એટલે પરમ પવિત્ર સમય. જો આપણે ત્યાં ગાયોનું એટલું મહત્વ હતું એ સમયે કે આપણા સમયના કાળ પણ નક્કી થતા. એટલે કે સંત ક્યાં સુધી ઘરની બહાર ઉભા રહે કે જ્યાં સુધી
ગોદોહન સમય સુધી, એમ કહેવાય. ગોદોહન લગભગ 20 મિનિટનો સમય કહેવાય. બે ઘડી કે તમે એક ઘડી કહો, 24 મિનિટ જેવો, કે ગોદોહન સમય સુધી મહાત્માઓ ઘરના આંગણે રહે, પછી કોઈ એક ઘરમાં ન રોકાય, પછી આગળ નીકળી જાય. એટલે સમયને પણ ગાયોની સાથે આપણે ત્યાં સાંકળેલો. ગોદોહનનો સમય, ગોધુલી બેલા, એટલે પરમ પવિત્ર સમય એને કહેવાય. જ્યારે અક્રૂરજી પણ આવ્યા તો ગોધુલી બેલા સમય આવે, એમ કહેવાય છે. આમ એ દર્શન અમને ક્યારે થાય? આ રજની મહત્તા આપણે ત્યાં કહી તો એટલા માટે ઠાકોરજી અહીંયા રજ મુખમાં પધરાવી તો ભગવાને ખાધી નથી, પણ અંદર રહેલા વ્રજભક્તોને ખવડાવી છે. એટલે પ્રભુ ખોટું નથી બોલતા. પ્રભુએ જે લીલા કરી એ પ્રમાણે કહી રહ્યા છે. મોઢામાં મૂકી છે, ખાધી નથી, ખવડાવી છે. રજની મહત્તા આપણે ત્યાં કહી. એમ જ્યારે માએ કહ્યું કે અરે લાલન મોઢું ખોલ, ભગવાન બોલ્યા કે અરે માં તને ભરોસો ના હોતો તો મારા મુખમાં જોઈ લે. યશોદાજી નારાજ થયા તો ચોક્કસ ખાધી છે. અને પ્રભુ બોલ્યા अरे भैया मैंने नहीं खाई और तुझे मुझ पर भरोसा न हो तो मेरा मुख खोल कर देख ले. हाँ लाला मुख खोल दे, मोड़ो खोल. तेरे लाला ने माटी खाई सुनी यशोदा माई. और जहां प्रभु ने अपना मुख खोला, चकित हो गई यशोदा जी. आखा ब्रह्मांड ना दर्शन भगवान ना मुख में थया. ग्रह नक्षत्रो ताराओ पृथ्वी अनेक ग्रह उपग्रहो चकित થઈ ગયા. દિવ્ય તેજ પ્રભુના મુખમાંથી પ્રકાશિત થઈ રહ્યો છે. બ્રહ્માંડમાં પૃથ્વી, પૃથ્વીમાં ભારતવર્ષમાં વ્રજમંડલ, વ્રજમંડલમાં બ્રહ્માંડ ઘાટ, અને યશોદાજી બ્રહ્માંડ ઘાટમાં પોતાને ઉભેલા જોયા. ચક્કર આવવા લાગ્યા. માનો યશોદાજીને એમ થયું કે આ કોઈ દેવની માયા છે કે મારું બાળક નહીં પણ પોતે બ્રહ્મ છે, ઈશ્વર છે. અને જો આ ઈશ્વર હોય તો મેં તો કેટલા અપરાધ કર્યા. આને ભોજન ના આપ્યું, આને દૂધ ના આપ્યું, આને ફટકાર્યો ઘણીવાર. હું તો મારા જેવું પાપી કોણ? અરે આને તો સિંહાસનમાં પધરાવી, આની તો પૂજા કરવી જોઈએ. અને પ્રભુને થયું કે આ તો ગડબડ થઈ ગઈ. જ્યાં સેવાનો આનંદ માણવા ખોળે બેસવા આવ્યો છું, ત્યાં મૈયાને સિંહાસનમાં બેસાડવાની ઈચ્છા થાય છે. મેં તો ગોદકા આનંદ લઈને આયા હું. મારે પૂજા એટલે તો આપણે ત્યાં હિન્દુ ધર્મમાં બે પ્રકારની પરંપરા, એક પૂજા માર્ગની, બીજી સેવા માર્ગની. પૂજામાં વૈદિક વિધિ પ્રધાન હોય અને જે વિધિ હોય એ પ્રમાણે જ થાય. ભલે શિયાળો હોય તો ઠંડુ જલ ચડે તો ઠંડુ જ ચડે. જ્યાં વિધિ પ્રધાન તે પૂજા, જ્યાં સ્નેહ પ્રધાન એ સેવા. આપણે ત્યાં સેવા શબ્દ, અને સેવા શબ્દ હિન્દુ સમાજને શ્રી મહાપ્રભુજીની દેન છે. જગતગુરુ શ્રી વલ્લભાચાર્યજીએ આ સેવા શબ્દ હિન્દુ સમાજને આપ્યો છે. સેવા કઈ રીતે થાય? તો કે યથા દેહે તથા દેવે. જે આપણા દેહને થાય એ જ આપણા ઠાકોરજીને થાય. આપણો જે અષ્ટયામનો ક્રમ છે ને, સવારે મંગળાથી શયન સુધી, આ શું છે? આ ઠાકોરજીનું વ્રજમાં ડેલી રૂટીન છે. કે શ્રી કૃષ્ણ નંદાલયમાં રહેતા ત્યારે સવારે જાગે ત્યારે મંગળા, અને પછીથી જે આખો એ દિવસનો ક્રમ, અને સાંજે પહોંચી જાય એ શયન સુધીનો અષ્ટયામનો ક્રમ, એ આપણા 8 પ્રકારની સેવાના દર્શન. જે આપણે દર્શન કરવા જઈએ ને મંગળા વ્રજમાં, જ્યારે પ્રભાત થાય, મયુર ટહુકાઓ કરવા લાગે, ગૌશાળામાં ઉભેલી ગાયો, આખા દિવસનો તાપ હોય ઠાકોરજીના દર્શનનો, આખી રાત્રિ વીતી ગઈ એટલે ગળામાં બાંધેલી ઘંટડીઓ હલાવી 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 ટન 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 અવાજ કરે. કારી પીરી ઓર બજીથી સબગુણ પૂરન સવે અનુટ. નિત્ય લીલામાં તો કહ્યું છે પ્રભુના દર્શન માટે લાલાયિત થઈ હોય ગાયો. અહીંયા આવીને વ્રજભક્તો શંખનાદ કરે. મૈયાને લાલનને જગાવવા છે, પ્રભુ કોડેલા છે. જો બે વાતમાં ઉતાવળ નહીં કરવી, એક ઠાકોરજીને જગાવવામાં અને બીજું પોડાવવામાં. આ બે કાર્ય કરવામાં બહુ ઉતાવળ નહીં કરવી. પ્રેમથી જગાવે બાળકને. ફિર ફિર કે આવે કમલ નયન કો નાહી જગાવે. નિત્ય લીલામાં તો કહ્યું ને, યશોદાજી વારે ઘડી આવે કે લાલનને જગાવું. સવાર થઈ ગઈ પણ એમ થાય કે મારો લાલન કેવો શ્રમિત થઈને પડેલો છે, હજી એને 10 મિનિટ સુવા દો. ફરી આવે પછી એમ થાય ના, મારો લાલન આખો દિવસ ગાયો ચરાવીને થાકી જતો, હજી એને સુવા દો. યશોદાજીની હિંમત નથી થતી. પણ વ્રજભક્તો આવી ગયા છે, નંદાલયનો ચોક ભરાઈ ગયો છે, પ્રભુને જાગવાનો સમય થયો છે. લાલન જાગો હો ભયો વ્રજભક્તો લાલાયિત છે. કબ હમારે લાલન જાગेंगे, हमको मुखारविंद के दर्शन होंगे. યશોદાજી આવ્યા, મંગલ ભોગની બધી તૈયારીઓ કરી રાખી, લાલનને જગાવ્યા, જારી આદિ ભરી સિંહાસન પાસે પધરાવ્યા, અને લાલનને ગોદમાં લઈ અને જ્યાં ભોગ સાજો છે એને પધરાવ્યા. પ્રભુ
મંગલ ભોગ આની કે રાખ્યો, ગિરધર લાલ સ્વાદન સો ચાખ્યો. પ્રભુ પ્રેમથી મેવા મિશ્રી દૂધ મલાઈ, ઓટ્યો દૂધ કપૂર મિલાઈ. ઠાકોરજી મંગલ ભોગ આરોગ્યા એટલામાં તો આખો એ ચોક વ્રજભક્તોથી ભરાઈ ગયો. અને લાલન ભોગ આરોગ્યા પછી પ્રદર્શન કરવા આવેલા વ્રજભક્તો રોજ બાનું કાઢી કાઢીને આવી જાય. યશોદાજી પૂછે, અરે અરે સખીઓ, તમે રોજ કેમ નંદાલયમાં આવી જાઓ છો? ગોપીઓને થઈ શું બહાનું આપવું? કહેવા લાગે, રે તારો લાલન તો એવો ભાગ્યશાળી છે, એના મુખારવિંદના દર્શન કરીને જઈએ ને તો દિન તે દૂનો લાભ ભયો, ઘરકાજ બચિયા જાય. અમારું તો બધું દધી બમણા ભાવે વેચાઈ ગયું. મારી ગાયને વાછરડી નથી થતી તો વાછરડી થઈ ગઈ. એવો નસીબ વાળો તારો લાલન છે કે એના દર્શન કરીને જાઉં તો મારા બધાય કામ થઈ જાય. અને કોઈ માની આગળ એના બાળકના આવા વખાણ કરો તો કેવા રાજી થાય. યશોદાજી કે ઠીક છે, રોજ તું આવજે. અને આખો ચોક ભરાયેલો હોય અને મંગલ ભોગ આરોગ્યા અને પછી જ્યાં દ્વાર ખુલે અને જય જોરથી જય ઘોષ થાય વ્રજરાજ કુંવરની અને વ્રજભક્તો દર્શન કરે અને મુખારવિંદના દર્શન કરતા પોતાની ધન્યતા અનુભવે. આખા રાતનો વિયોગ ને વિપ્રયોગ વ્રજવાસીને થયો હોય. જય ઘોષ થવા લાગે પ્રભુના નામના. અને એટલામાં યશોદાજી આરતી લઈને આવે અને મંગલ આરતી ગોપાલ કી માઈ. મંગલાની આરતી યશોદાજી ઉતારી. મારા લાલનને કોઈની નજર ન લાગી જાય, ઉવારણા લીધા અને બધા જ વ્રજવાસીઓ પોતપોતાના કાર્યમાં લાગ્યા. શિંગારનો સમય થયો. ગોપીજનોએ સુંદર વાઘા વસ્ત્રો નિત નવીન બનાવીને રાખ્યા છે. યશોદાજીને લાઈને આપ્યા. કનક પાટ બેઠે મનમોહન, લાગ રહી જસુમતી અતિ ગોહન. સોનાના પટ્ટામાં ઠાકોરજીને બિરાજમાન કર્યા અને ઋતુ પ્રમાણેના અત્તર ફૂલેલ લીધા છે. પ્રભુના શ્રીઅંગમાં ફૂલેલ ચમેલીના તેલનું મર્દન કરવામાં આવે. આ હું તમને સેવાક્રમ સમજાઈ રહ્યો છું. ઘરમાં આ ભાવ રાખીને સેવા કરો. અને ફૂલેલથી મર્દન કરી રહ્યા છે. અને બધા જ ગોપીજનો યશોદાજીની સાથે આવો ગોપાલ શૃંગાર બનાવો. રીતિ અને વિપરીતિ બે પ્રકારથી શૃંગાર થાય. આપણે ત્યાં મસ્તકથી શૃંગાર થવાની શરૂઆત થાય. જેવું ઋતુ હોય એ પ્રમાણે અત્તરનો ઉપયોગ કરવો. ફૂલેલ લગાવી પછી અત્તરથી સ્નાન કર્યું. સુહાતું જલ લેવું, બહુ ઠંડુ નહીં બહુ ગરમ નહીં, પ્રભુને રૂચે એવું. અંગવસ્ત્ર કરાવ્યા. સુંદર સુંદર ઋતુ પ્રમાણેના વસ્ત્ર વાગા ઠાકોરજીને ધરાવ્યા. શૃંગાર ધરાવ્યા. જેવો મનોરથ જેવો ઉત્સવ એવા વસ્ત્રને વાગા. પ્રભુમાં શોભામાં અભિવૃદ્ધિ થાય એવા વસ્ત્ર શૃંગાર ધરાવ્યા. અને જ્યાં શૃંગાર થઈ ગયા એટલામાં તો સ્વામીજી પધાર્યા. ઠાકોરજીએ વેણુ હાથમાં લીધી, જારી ભર્યા યશોદાજીએ. અને જ્યાં દર્પણ બતાવવા જાય સ્વામીજી કહે, આપના કરતા હું સુંદર લાગુ છું. ઠાકોરજી કે હું સુંદર લાગુ છું. હું લાવ દર્પણમાં આપણે બંને એકબીજાનું મુખારવિંદ જોઈએ તેરો મુખ નીકો કે મેરો મુખ પ્યારી. દર્પણ બતાવવામાં આવ્યો. યશોદાજીએ હૃદયમાં લગાડ્યો. કારણ કે પ્રભુનું બિંબ અને પ્રતિબિંબ બંનેમાં કોઈ ભેદ નથી. જે બિંબ છે એ પ્રતિબિંબ છે. અને એટલા માટે પ્રભુનું પ્રતિબિંબ એમાં આવ્યું. એટલે અત્યારે ઠાકોરજી દર્પણમાં બિરાજે છે. અને નિયમ આપણે ત્યાં છે, દર્પણ બતાવ્યા પછી હૃદયમાં લગાડાય. એટલે ભગવત સ્વરૂપ પ્રતિબિંબના માધ્યમથી આપણા હૃદયમાં પધારી ગયું. અને શૃંગારનો સમય પૂરો થયો. ગોપી વલ્લભ ભોગ ગોપીજનોએ સિદ્ધ કરીને રાખ્યો હતો. અને બધા જ ગોપીઓ ઘરથી પ્રભુ માટેનો વિશેષ ભોગ લઈને નંદાલયમાં પહોંચ્યા. પ્રભુએ સગડાના મનોરથ પૂરા કર્યા. અને યશોદાજી કહે, અબ લાलन आपको गाय चरावे जानो હોય, लो मैं आपको छाक बांध दूं. અને છાક બાંધી દીધી. અને છાક લઈ અને ઠાકોરજી ગૌચારણ કરવા વનમાં પધાર્યા છે. વનમાં સમય થયો ભોજન આરોગવાનો. શ્યામ ઢાક પર ઠાકોરજી સખાઓની સાથે બિરાજી ગયા. અને મધ્યમાં પ્રભુ બિરાજ્યા છે. અને ત્યાં સખાઓની સાથે જયવત છાક સલોની મોહન, સખાઓની સાથે ખેલ કરતા કરતા પ્રભુ રાજભોગ આરોગ્યા. અને અહીંયા ગોપીજનોએ વનમાં કુંજ નિકુંજો સિદ્ધ કર્યા છે. કુસુમન કો મહેલ, કુસુમન રાવટી આદિ સુંદર મનોરથો સિદ્ધ કર્યા છે. એટલે ઠાકોરજી ગોપીજનોને ત્યાં પધાર્યા. આપણો અવસર ન રહ્યો એટલે અનવસર કહેવાય. પ્રભુ ગાય ચરાવીને શ્રમિત થયા એટલે એક વિશાળ વૃક્ષના મૂળ ઉપર મસ્તક રાખી અને પ્રભુ પહોંચી ગયા. અનવસર થઈ ગયો. અને હવે બપોર વીતી, સાંજ થવાની વેલા થઈ. પુલિંદજીઓ ગિરિરાજજીના તટ ઉપર રહે અને ગિરિરાજજીના કિનારે તળેટીમાં ઉગેલા કંદમૂળો, કાકડી, મેવા, પના આદિ ભેગા કરી છાબમાં સિદ્ધ કરે અને ઠાકોરજી માટે ઉત્થાપન ભોગ લઈને આવે. અહીંયા જમનાજીમાંથી જારીજી ભરીને તૈયાર રાખવામાં આવે. અને અર્જુન નામનો સખા જે સાથે હતો એને ઠાકોરજીને જગાવવા માટે શંખનાદ કર્યો. સુબલ શ્રુદામાં કહ્યો સખનસો, અર્જુન શંખ બજાઈએ, ઘર જઈવે કી ભઈ હે બિરિયા, ગિરધર લાલ જગઈએ. ઉત્થાપન પ્રભુ ભોગ આરોગ્યા. સંધ્યાકાળનો સમય થવા આવ્યો છે.
વ્રજમાં ગોપીઓ, યશોદાજી, નંદ બાબાને વિરહ થઈ રહ્યો છે. આવો મેરે ગોવિંદ ગોકુલ કે ચંદા, સવારથી આપ પધાર્યા છો વનમાં, આપનું મુખ જોયા વગર અમને કેવો તાપ થઈ રહ્યો છે. પ્રભુ બેગી બેગી પધારો. ઠાકોરજીને થયું કે હવે ગોકુલ જવાનો સમય થયો છે. કદંબના વૃક્ષની ઉપરની ડાળ સુધી ઠાકોરજી ચડી ગયા. દૂર દૂર ચરી રહી છે ગાયો, અને ઉપર વૃક્ષ ઉપર ચડી અધર પર વેણુ પધરાવી પ્રભુએ વેણુનો નાદ કર્યો. ગાયોના કાન ઊંચા થઈ ગયા. અરે ગોકુલ જાવે કો સમય હો ગયો. દોડતી કૂદતી ગાયો ચારે બાજુ વૃક્ષની આજુબાજુ વિટળાઈ ગઈ. ઠાકોરજી નીચે ઉતર્યા અને ગાયોના વૃંદને લઈ હવે ગોકુલની ઓર પ્રયાણ કર્યું. આગે ગાય, પાછે ગાય, ઈત ગાય, ઉત ગાય. ક્યારેક વેણુનાદ કરતા જાય, ક્યારેક વેત્રને ગુમાવતા જાય, ક્યારેક સુદામાના કંધા પર હાથ રાખે, ક્યારેક આંબાના વૃક્ષ પર ઉગેલી મોહરોને તોડી તોડીને પાગમાં ખોસી લે, પીછાઓને લઈને ખોસી લે, પાછળ ખેલ કરતા જાય. ગાયને દોવાનું નોંધનું મસ્તક પર બાંધી લે અને ગાયોને હિયો હિયો કરતા ચલાવતા ચલાવતા સખાઓની સાથે ખેલ કરતા કરતા ઠાકોરજી આવનીની લીલા કરે છે. પ્રભુ ગોકુલ પધાર રહે. ગોરજ ઉડી રહી છે, આખું શ્રીઅંગ મંડિત થયું છે, કેશ વિખરાયા છે, અને ઠાકોરજી ગાયોને લઈને પધારે. ગોપીઓને આખા દિવસનો વિરહ હોય એટલે જે ગલીથી ગોકુલની થઈને પધારે ત્યાં ગલીઓમાં પોતાનું ઘર આવે એટલે ગોપીઓ આરતી લઈને ઊભી રહી જાય. જ્યાં જ્યાંથી ઠાકોરજી પધારે એમની આરતી ઉતારે, અને આને કહેવાય સંધ્યા આરતીના દર્શન. સંધ્યા આરતીના દર્શન થાય. ગોપીઓના વિવિધ પ્રકારના મનોરથો ઠાકોરજી એમના ઘરે જઈને પૂરા કરે, ખીરકમાં જઈને પૂર્ણ કરે, અને હવે ઠાકોરજી ધીરે ધીરે ગાયોને લઈને નંદાલયમાં પ્રવેશ કરી રહ્યા છે. યશોદાજી આવે, ઓવારના લે ઠાકોરજીના વસ્ત્રાંચલ મુખ રજ પહોંચીને પાછે રૂપ નિહારેજી. પ્રભુના પોતાના પાલવથી મુખારવિંદ ચોખ્ખું સાફ કરે, પ્રભુના મુખારવિંદના દર્શન કરે અને આખા દિવસનો તાપ બુઝાવે. યશોદાજી ઘરે પધરાવીને લાવે નંદાલયમાં. ભારે શૃંગાર અને વસ્ત્ર વડા કરે, હલકા વાઘા અને વસ્ત્ર ઠાકોરજીને ધરાવે, પુષ્પાદિની માળા ધરાવે, અને હવે ઠાકોરજીને શયન ભોગ આરોગાવા માટે પધરાવીને લઈ જાય. અને ઠાકોરજી શયન ભોગ આરોગે. આખો દિવસના ભૂખ્યા હોય પ્રભુ, શયન ભોગ આરોગી લે એટલે વ્રજવાસીઓ પાછા ચોકમાં આવી જાય. ત્યારે ઠાકોરજીના દર્શન થશે લાલસાથી. નંદાલયનો આખો ચોક ભરાયો હોય, અને ભોગ આરોગ્યા પછી યશોદાજી નિજ મંદિરના દ્વાર ખોલે, અને દ્વાર ખોલે ને આખા ચોકમાં વ્રજવાસીઓ ઊભા હોય, આખો ચોક ભરાયેલો હોય, જય ઘોષ થાય. પ્રભુના મુખારવિંદના દર્શન કરી આખા દિવસનો વિરહ તાપ ગોપીઓ બુજાવે. યશોદાજી શયન આરતી કરે, અને હવે પ્રભુની આંખો ધીરે ધીરે ઘેરાવા લાગી. યશોદાજીની આંગળી પકડી છમ 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 કરતા ઠાકોરજી સૈયા મંદિરમાં પધારે. સુંદર સૈયા સમારી છે યશોદાજીએ. અત્તરનો હાથ કરી સૈયાજી પર સમારી સૈયા, સુંદર તકિયાઓ રાખ્યા છે. લાલનને પધરાવ્યા સૈયાજીમાં. લાલન કે મેરી મોરલી દો, મેરી વેણુ દો તો હી મેં પોડુંગો. અને ઠાકોરજીની પાસે ઠાકોરજીની વેણુ આપી, જારી બંટા આદિ બાજુમાં મૂક્યા, અને મૈયા ધીરે ધીરે મસ્તક પર હાથ ફેરતા ફેરતા લાલનને કહાનીઓ કહે છે. एक लालन एक राजा थो, वाको नाम राम, और वाके 3 माताएं थी. जब श्राप लग्यो और गए रामचंद्र जी वन में, और वन में जारे सीताजी एकला હતા ત્યારે રાવણ એમને ઉપાડી ગયો. જ્યારે આ સાંભળ્યું તો ઠાકોરજી કહેવા, ક્યાં છે મારું ધનુષ? માનો રામચંદ્રજીનો આવેશ આવી ગયો. યશોદાજી ડરી ગયા. યાદ આવ્યું કરે આ તો કૃષ્ણ લીલા ચાલી રહી છે, એટલે પાછા વળીને ઠાકોરજી ધીમે રહીને પડી ગયા. યશોદાજી કહાની કહેતા જાય, આમ હુંકારો આપતા આપતા લાલન ધીમે 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 નેત્રો બંધ કરે. પણ આ તો નંદાલયમાં પડ્યા, પણ નિકુંજમાં ગોપીજનોએ રુચિ રુચિ સખિયન સેજ બનાય. સકળ વ્રજમાં પૌઢિયા વાલા કરે વિવિધ રસદાન. પ્રભુ તો ક્યાં નથી? ગોવર્ધન ગિરી સઘન કંદરા રૈન નિવાસ કિયો પિય પ્યારી. અહીંયા ગોપીજનોના કુંજ નિકુંજોમાં, અહીંયા નંદાલયમાં. આમ પ્રભુની મંગળાથી શયન સુધીની આ વ્રજની લીલા છે. એટલે જ્યારે પણ દર્શન કરો ને, ત્યારે જે સમયના દર્શન કરો એ સમયની ભાવના હૃદયમાં ધારણ કરો. ઘણીવાર મંદિરની બહાર ઉભેલા લોકોને એમ થાય કે મોડું થાય મોડું થાય મોડું થાય, પણ અંદર કેમ મોડું થાય બહારના લોકોને ખબર હોવી જોઈએ કે અંદર કયો ક્રમ ચાલી રહ્યો છે. લોકો એમને ઊભા નથી, બધું અંદર ક્રમ ચાલી રહ્યો છે. આજે કયો વિશેષ ભોગ આવવાનો છે, આજે કયો વિશેષ મનોરથ થવાનો છે, આ બધું ખ્યાલ હોવું જોઈએ. આપણે ત્યાં તકલીફ એ જ છે કે અંદર શું ચાલી રહ્યું છે બહારવાળાને ખબર ન હોય, અને બહાર શું તકલીફ છે અંદરવાળાને ખબર ન હોય. ત્યારે એકબીજાની તકલીફ ન જાણી શકીએ તો બંનેને અસંતોષ થાય. અંદર તો પ્રભુની આખ્યા અષ્ટયામની આ બધી લીલાઓ ચાલી રહી છે. તમે પણ જ્યારે સેવા કરો ને તો હરિરાય મહાપ્રભુજી શિક્ષાપત્રમાં કહે છે, લીલા સર્વા ક્રમાગતા.
ભલે કલાક સેવા કરો, પણ કલાકમાં અષ્ટયામની ભાવના કરો, આઠે સમયની ભાવનાનું ચિંતન કરવું, મંગળા, શૃંગાર, રાજભોગ આદિની ભાવના કરવી જોઈએ. અને જેટલો ભોગ એટલો જ સમય રાખો. ધરી હોય એટલે કટોરી મિશ્રી છેક 48 મિનિટ સુધી રાખો તો ઠાકોરજી રાહ જુએ કે ક્યારે આચમન કરાવશે. જેટલો ભોગ હોય એટલો સમય, એનો વિવેક રાખો. તો આ સેવા ક્રમ છે. મહાપ્રભુજી આપણને આ સંપત્તિ આપી છે. સેવા રીત પ્રીત વ્રજજન કી, જનહિત જગ પ્રગટાઈ, પ્રગટ ભય માર્ગ રીત દિખાઈ. આ આપણા માર્ગની રીત અને પ્રીત છે. અને જ્યારે આ સમજાય ભાવ આવે. તો આ સેવા માર્ગ, ઠાકોરજી કહે કે હું પૂજા કરાવવા માટે નથી આવ્યો, હું તો વ્રજમાં સેવાનું સુખ લેવા માટે આવ્યો છું. અને એટલા માટે માની ઉપર વૈષ્ણવી માયાનું આવરણ કરી દીધું, એટલે માં મહાત્મ્ય ભૂલી ગઈ અને સ્નેહ પ્રધાન થઈ ગઈ અને લાલનને ગોદમાં ઉપાડીને છાતીએ લગાડી દીધા.